નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12th સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ લેક્ચર 7 ચેપ્ટર 2 સોલ્યુશન. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ઠાર બિંદુની ડેફિનેશન બરાબર છે કે તમે ઠાર બિંદુ છે એ કયા ટેમ્પરેચરને કન્સિડર કરી શકો એમ. તો અત્યારે હું તમને એક્સપ્લેન કરીશ કે જ્યારે તમે કોઈ સોલ્વન્ટ જે છે, આપણે સોલ્વન્ટમાં વોટર લઈ લઈએ, તમે સારી રીતે સમજશો એટલા માટે. કોઈ સોલ્વન્ટ જે છે એની અંદર કોઈ સોલ્યુટ કમ્પાઉન્ડ એડ કરી અને પછી એમાંથી સોલ્યુશન ફોર્મ કરો બરાબર છે, તો ઠાર બિંદુ હંમેશા વધશે નહીં પણ શું થશે, ઘટશે. ઓકે, ચાલો કાલની જ કન્ડિશન હું પ્રોડ્યુસ કરી દઉં કે કાલ આપણે આ રીતે વોટર દર્શાવ્યું હતું, પછી અહીંયા શું હતું, આ બરફનો ટુકડો હતો. રેડી? નાવ આ જે બરફનો ટુકડો છે અને એમાં જે સંતુલન સ્થપાઈ ગયું એની અંદર હું નાખી દઈશ શું, NaCl બરાબર. મતલબ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ મેં એડ કરી દીધો છે વોટરની અંદર, એટલે કે બરફનો ટુકડો જે છે એ અને વોટર બરાબર છે, એમાં મેં NaCl જે છે એ એડ કર્યું. ઓકે, નાવ કન્ડિશન શું થશે કે આ બરફનો ટુકડો જે છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ ઘટશે કે વધશે? તો સીધી વાત છે કે તમે બધા જ જાણો છો કે હંમેશા ફ્રીઝિંગ પોઈન્ટમાં ઘટાડો થાય. બટ આઈ હેવ અ ક્વેશ્ચન ફોર ઓલ ઓફ યુ કે તમને એનો ખ્યાલ છે કે એ જે ઘટાડો થાય છે એનું રીઝન શું છે? બરાબર, મેં NaCl એડ કર્યું. હવે હું એમ કહીશ કે આથી આ NaCl એડ કરવાથી જે પણ બને છે સોલ્યુશન બરાબર છે, એમાં રહેલા દ્રાવકના ઠાર બિંદુમાં શું થશે? ઘટાડો થાય. બરાબર, ઠાર બિંદુમાં ઘટાડો થાય. તો આવું સ્વીકારી લેવાવાળા મેં ઘણા જોયા છે બરાબર છે. તો સ્વીકારી લ્યો તો મને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર. મારે એક્સપ્લેનેશન ઓછું કરવું પડશે પણ આઈ એમ નોટ લાઈક યુ બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે સ્વીકારો નહીં, પહેલાં એને સમજો બરાબર છે. હા, ક્યારેક એવું બની શકે કે કેમિસ્ટ્રીમાં કેટલીક વસ્તુ સ્વીકારવી પડે તો ત્યારે હું તમને કહી દઈશ બરાબર છે, પણ અત્યારની કન્ડિશન શું છે ને એને પહેલાં સમજો. પહેલાં તો આપણી પાસે શું હતું? ચાલો, વોટર. રેડી? હવે વોટર જે છે એ કેટલા ડિગ્રીએ ફ્રીઝ થાય? તો આપણે બધાને ખબર છે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે. ફ્રીઝિંગ પોઈન્ટ, ઓકે, આ એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે. હવે એમાં શું થતું હશે કે જ્યારે બરફ ફ્રીઝ થતો હોય ને ત્યારે હાઇડ્રોજન બોન્ડ બને વોટર મોલિક્યુલ્સ વચ્ચે, અને અણુઓ જે છે એ 0 ડિગ્રીએ ઘનમાં ફેરવાઈ જાય. બહુ મસ્ત રીતે અણુઓ ગોઠવાઈ જાય બરાબર છે. તમને ખબર જ છે કે હાઇડ્રોજનવાળું લેશન આપણને 11th સ્ટેન્ડર્ડની અંદર જે છે એમાં આપણે વોટર વિશે સ્ટડી કરીએ છીએ. તો એમાં કેવું, જ્યારે વોટરમાંથી બરફ બને ત્યારે બહુ મસ્ત સ્ટ્રક્ચર બને અને એમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થયેલા હોય વોટર મોલિક્યુલ્સ વચ્ચે, અને જે પણ આખું સ્ટ્રક્ચર બને એમાં વચ્ચે વચ્ચે મોટી સ્પેસ હોય છે બરાબર છે. અને એના કારણે બરફ ઇવન ટ્રાન્સપરન્ટ છે. અને સેકન્ડ થિંગ કે બરફ જે છે બરાબર, એમાં મેં કીધું એમ સ્પેસીસ હોય છે વચ્ચે વચ્ચે. રેડી? ચાલો, તો વોટર જે છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે જ્યારે વોટર છે એ બરફમાં કન્વર્ટ થાય ત્યારે શું થાય? તો એમાં હાઇડ્રોજન બોન્ડ્સ બને. કેટલા ડિગ્રીએ હાઇડ્રોજન બોન્ડ એકદમ મસ્ત સ્ટ્રોંગ બની જતા હોય? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર. અને વોટર એટલે કે H2O ના અણુઓ ચોક્કસ રીતે ગોઠવાઈ જાય બરાબર, ચોક્કસ રીતે ગોઠવાઈ જાય. કારણ કે આપણે બધાને ખબર છે કે સોલિડ કમ્પાઉન્ડ ક્યારે પોસિબલ બને? ત્યારે કે જ્યારે અણુઓની એકદમ મસ્ત સારી ગોઠવણી હોય બરાબર. તો H2O ના અણુઓ ચોક્કસ રીતે ગોઠવાય છે. આવું બધું ક્યારે થાય? કે જ્યારે પાણી એકલું હોય ત્યારે એક્ઝેક્ટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડે મસ્ત રીતે હાઇડ્રોજન બોન્ડિંગ ફોર્મ થઈ જાય વોટર મોલિક્યુલ્સ બધા વચ્ચે, અને એકદમ સરસ ગોઠવણી થઈ જાય તો આપણને મસ્ત ઘન પદાર્થ મળે. રેડી? ઓકે, આગળ વધ્યા. હવે મેં તો શું કર્યું કે એ બરફ જે હતો બરાબર છે, એ બરફમાં નાખી દીધું NaCl. તો ઠાર બિંદુ ઘટે કે? બરાબર, બસ એ જ જોવાનું છે. તો આપણે જોઈએ કે હું NaCl નાખું એટલે અંદર બી આયન જશે, Na+Cl-. હવે આ શું કરશે? તો Na+ અને Cl- જે છે બરાબર, એ પાણીના અણુઓ જે છે ને એને પોતાના તરફ એટ્રેક્ટ કરશે અને હાઇડ્રોજન બોન્ડ જે થયેલા છે ને એને બ્રેક કરશે. ફરી પાછું NaCl નાખવું એટલે એટલે બરફની અંદર જે H2O અણુઓ છે બરાબર, એ અણુઓને આકર્ષે.
શું કામ આ કરશે? કારણ કે આપણે બધાને ખબર છે, તમે જોઈ ગયા, યાદ હોય તો મેં ફૂલડું બનાવેલું હતું, બોડિયા ઉપર 2-3 વાર ફૂલડું બનાવીને એક્સપ્લેન કરેલું હતું કે ધન આયનને પાણીમાં નાખો એટલે એના ધન વીજભારની આસપાસ પાણી જે છે એના ઓક્સિજનના નેગેટિવ વીજભારથી ઘણા બધા પાણીના અણુઓ વીંટળાય છે, બરાબર. એ જ રીતે Cl- જે છે એનો નેગેટિવ ચાર્જ જે છે એની આસપાસ હાઇડ્રોજનના પ્લસ ચાર્જથી Cl- ની આસપાસ પણ વોટર મોલિક્યુલ ગોઠવાય છે. રેડી? તો સીધી વાત છે ને, હું કોઈ આની કમ્પાઉન્ડને વોટરમાં નાખું છું, બરાબર છે, ગમે વોટરનું સોલિડ ફોર્મ, લિક્વિડ ફોર્મ જે પણ, તો H2ના અણુઓને આકર્ષે, અને આકર્ષે એટલે શું થાય? હાઇડ્રોજન બોન્ડ તૂટે, હાઇડ્રોજન બોન્ડ્સ બ્રેક થાય છે, બરાબર. તો એ હાઇડ્રોજન બોન્ડ્સ છે એ બ્રેક થશે તો સીધી વાત છે ને, કેટલાક જે સોલિડ ફોર્મમાં રહેલા વોટર મોલિક્યુલ્સ છે એ પાછા લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે, બરાબર. તો 0 ડિગ્રીએ બરફ જે ફ્રીઝ થતો હતો એ હવે 0 ડિગ્રીએ ફ્રીઝ નહીં થાય, કારણ કે જેટલી સંખ્યામાં આ જે વોટર મોલિક્યુલ્સ છે, બરાબર, એટલે કે બરફના ફોર્મમાં રહેલા, એ તો લિક્વિડમાં વધારે કન્વર્ટ થઈ ગયા. બંને વચ્ચે હું સ્થપાયેલું હતું, સંતુલન હતું ને. હવે શું થઈ ગયું કે વધારે મોલિક્યુલ વોટરમાં કન્વર્ટ થઈ ગયા, બરાબર છે. તો બરફના અણુઓ ઘટી ગયા સોલિડ ફોર્મના, બરાબર. એને પાછા બરફમાં કન્વર્ટ કરવા હોય તો હજી ટેમ્પરેચર થોડુંક શું કરવું પડશે? ડાઉન કરવું પડશે. તો જે એક્સ્ટ્રા આ સંતુલન વિખાઈ ગયું અને જે એક્સ્ટ્રા બરફમાં રહેલા વોટરના સોલિડ અણુઓ લિક્વિડમાં કન્વર્ટ થયા એ પાછા સોલિડમાં ફેરવાઈ જાય અને પાછું સંતુલન સ્થપાય, બરાબર છે. પણ એ ક્યારે થશે? કે જ્યારે હજી તમે ટેમ્પરેચર થોડુંક શું કરશો? ડાઉન કરશો. તો આ કન્ડિશન છે જે તમે સમજી શકો કે અંદર કોઈ પણ તમે નોન વોલેટાઇલ જે સોલ્યુટ છે એને એડ કરો છો તો કન્ડિશન શું થાય કે જે સોલ્વેન્ટ છે, બરાબર છે, એના મોલિક્યુલ્સ છે એના તરફ એટ્રેક્ટ થશે અને એના સોલિડ ફોર્મમાંથી કયા ફોર્મમાં વ્યા જશે? લિક્વિડ ફોર્મમાં. આથી સોલિડ અને લિક્વિડ વચ્ચે જે સંતુલન સ્થપાયેલું હતું કોઈ ચોક્કસ ટેમ્પરેચર એ વિખાઈ જશે અને ફરી પાછું સંતુલન સ્થપાવવા માટે શું થશે કે તમારે ટેમ્પરેચર હજી થોડુંક ડાઉન કરવું પડશે. તો અને તો જ બંને વચ્ચે, એટલે કે એની ઘન અવસ્થા અને લિક્વિડ અવસ્થા વચ્ચે પાછું સંતુલન સ્થપાઈ શકે, પણ એના માટે ટેમ્પરેચર ડાઉન કરવું પડે. ઓકે, તો H2ના અણુને આકર્ષે, હાઇડ્રોજન બોન્ડ બ્રેક થાય અને આથી સોલિડ અને લિક્વિડ અવસ્થા વચ્ચેનું સંતુલન વિખાય, અવસ્થા વચ્ચેનું સંતુલન વિખાય, બરાબર. એ સંતુલનને પાછું પ્રસ્થાપિત કરવા ટેમ્પરેચર ડાઉન કરવું પડે, T ઘટાડવું પડે. તો અને તો જ પાછા હાઇડ્રોજન બોન્ડ બનવા મળે. જેમ જેમ તમે ટેમ્પરેચર ડાઉન કરો ને એમ હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય વોટરની અંદર, બરાબર. એટલે પાછા હાઇડ્રોજન બોન્ડ બનીને બરફ બની જશે, પણ 0 ડિગ્રીએ નહીં બને, તમે ટેમ્પરેચર લો કરશો ત્યારે બનશે, બરાબર છે. પ્રસ્થાપિત કરવા T ઘટાડવું પડે, ફરી હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થાય, બોન્ડ્સ જરૂરિયાત પ્રમાણેના બને અને પદાર્થ ઘનમાં ફેરવાય. રેડી? તો આ આખી આની સમજ છે કે એવું તો શું થાય કે ટેમ્પરેચર ડાઉન કરવું પડે. ઓકે, જો પહેલેથી તમે સમજી ગયા છો તો વેલ એન્ડ ગુડ, અને નથી સમજ્યા તો આ સમજ છે, બરાબર. ચાલો આગળ વધીએ. હવે પછીનું તો એવું છે કે આઈ થિંક તમને લોકોને ખબર છે, બરાબર. તો મારે મેઇન તો કહેવાનું છે KF વિશે. રેડી? હમણાંની નીટની એક્ઝામનો ક્વેશ્ચન અત્યારે તો છે નહીં મારી પાસે, બરાબર છે, પેપર આવી ગયું છે પણ મેં એમાંથી કલેક્ટ નથી કર્યો, તો મેં ખાલી જોયો તો આ લેશનમાંથી KFને લઈને ક્વેશ્ચન નીટની એક્ઝામમાં આ વખતે હમણાં પૂછાણો છે, બરાબર. તો એ હું નેક્સ્ટ ટાઈમ તમને ગણાવીશ. KF એટલે શું થાય? તો KFને શું કહેવામાં આવશે? મોલર અવનયન અચળાંક, મોલલ આવશે, મોલલ અવનયન અચળાંક, બરાબર. મોલલ અવનયન અચળાંક એને કહેવાય ક્રાઇસોકોપિક અચળાંક, ક્રાઇસોકોપિક અચળાંક. રેડી? આવા નામ ત્યાં ઇંગ્લિશમાં છે, ક્રાઇસોકોપિક અચળાંક. ચલો, KF. હવે બહુ શોર્ટમાં જઈશ, એનું રીઝન છે, આ શોર્ટ નો કે લોંગ જ છે, બરાબર. પણ જે સૂત્રની સમજ આપવાની છે એની બાબતમાં, હા, લાસ્ટ ટાઈમની એક વસ્તુ કહી દઉં. લાસ્ટ ટાઈમ આપણે આમ જોયું હતું ને કે P0 - P/P0 = N/N+N, યાદ હોય તો આ રીતે. એમાં થોડુંક ઊંધું કરીને પછી ઓલું પ્લસ માઇનસ વાળું કરવાનું છે. કઈ રીતે? આમ કરી દેવાનું, P0 - PS or Pn+N/N
એન, બરાબર. પછી શું થશે આગળ કે P0 અપોન P0 માઇનસ P ઇઝ ઇક્વલ ટુ એન અપોન એન પ્લસ કેપિટલ એન અપોન એન, બરાબર. આ કેન્સલ આઉટ થઈને 1 આવશે તો P0 માઇનસ P ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એન અપોન એન, આ રીતે આવશે, બરાબર. તો એમાં થોડુંક સુધારી લેજો, રેડી. તો મેથેમેટિકલી થોડી પ્રોબ્લેમ છે, નથિંગ એલ્સ. ચાલો, પણ એ તમારે એક્ઝામમાં આવશે પણ નહીં. હા, ક્યારેક કોઈ MCQમાં આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જઈને ફાઇનલ આન્સર લાવવાનો થાય તો ઇનકેસ આવી શકે, બરાબર છે. બાકી તો આપણે જે મેઇન ઇક્વેશન જોયું એ જ આવશે. ચાલો, હવે કહેવાનું એમ છે કે આમાં શું કહી શકાય કે આ જે ડેલ્ટા TF છે ને, આ ડેલ્ટા TF શું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ, રેડી. એના માટે ગ્રાફ તમને આવડતો હોવો જોઈએ. ચાલો થોડો ગ્રાફ જોઈ લઈએ, રેડી. એટલે ખ્યાલ આવશે કે ડેલ્ટા TF એટલે શું. તો બધાને ખબર જ હશે, તેમ છતાંય વળી આપણે જોઈએ છે. ડેલ્ટા TFનો મતલબ થશે કે જે શુદ્ધ અવસ્થાનું એનું મતલબ શું કહેવાય, ઓલું ઠાર બિંદુ છે, બરાબર, એ અને એનું પછી જે ડાઉન થતું ઠાર બિંદુ છે એની વચ્ચેનો શું આવશે, તફાવત, બરાબર. એટલે T0 માઇનસ TF, રેડી. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0 માઇનસ TF, આ રીતે આવશે. તો એ ડેલ્ટા TF છે, મતલબમાં કે બંને શુદ્ધ અવસ્થાનું એનું ઠાર બિંદુ અને આપણે સોલ્યુશન બનાવી નાખવી પછી જે ઠાર બિંદુ ડાઉન થાય એ બંને વચ્ચેનો ડિફરન્સ, એટલે ડેલ્ટા TF. ઓકે, ચાલો ગ્રાફ કંઈક આ રીતે બનશે, બરાબર. પ્રોપર ધ્યાન આપવું. માનો કે આ જે પોઈન્ટ દેખાય, બરાબર છે, એ પોઈન્ટ એની શુદ્ધ અવસ્થાનું અહીંયા આપણે જોવાનું છે એનું ટેમ્પરેચર, બરાબર, અને અહીંયા આવશે પ્રેશર. ઓકે, ટેમ્પરેચર માનો કે પાણી લઈને કામ કરીએ તો અહીંયા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે, કારણ કે અહીંયા શુદ્ધ આ એ જે દેખાય છે એ પોઈન્ટ, બરાબર, એ પોઈન્ટ ખાલી પ્રવાહી દ્રાવક વોટર પોતે હોય ને ત્યારની કન્ડિશન છે, પ્રવાહી પાણી, બરાબર. એ શુદ્ધ અવસ્થાનું હોય ત્યારે તો એક્ઝેક્ટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. પછી આપણે શું કરશું, સાંભળજો કે ત્યારે જે ઘન અવસ્થા અને પ્રવાહી વચ્ચેનું જે પ્રેશર છે, બરાબર છે, એ પ્રેશર કેવું હશે, કોઈ ચોક્કસ હશે, બરાબર છે. જે અહીં આપણે આ રીતે માનો કે બતાવીએ અહીંયા પ્રેશર છે. પછી આપણે સોલ્યુશન બનાવીએ, તો સોલ્યુશન બનાવશું ને, બરાબર. આ તો સોલ્વન્ટનું હતું, આ દ્રાવણ 1, પહેલું દ્રાવણ. તો એનું યાદ છે ને, દબાણમાં ઘટાડો થાય, બરાબર. દબાણમાં શું થશે, ઘટાડો થશે, અને દબાણ જે છે એ ઘટશે તો અહીંયા ડાઉન થતું જોવા મળે છે નોર્મલી, બરાબર છે. પછી એનું આપણે તાપમાન મતલબ ઠાર બિંદુ જોઈએ, તો ઠાર બિંદુ આ સાઈડ ઘટે અને આ સાઈડ શું થાય, વધે. તો તમે જોઈ શકો છો સોલ્યુશન બને ત્યારે એનું ઠાર બિંદુ શું થઈ ગયું, ઘટી ગયું, એટલે નેગેટિવ પ્રાઇસ હશે. એટલું યાદ રાખજો, એક્ઝામની અંદર જો તમને દાખલો પૂછે ને એમાં પૂછવું હોય TF ફાઇન્ડ કરો તો તમારો TFનો આન્સર હંમેશા માઇનસમાં આવશે, બરાબર. કારણ કે 0 માઇનસ તમે જે પણ આન્સર આવ્યો એ કરશો એટલે તમારો આન્સર માઇનસમાં આવશે, બરાબર. આમાં ઘણા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, કારણ કે એ લોકો ઓપ્શનની અંદર પ્લસ પણ આપશે, માઇનસ પણ આપશે, ડિપેન્ડન્સ ઓન યુ ટોટલી કે તમે કયું સિલેક્ટ કરો છો, બરાબર છે. તમારે માઇનસ સિલેક્ટ કરવું જોઈએ, બિકોઝ આ ગ્રાફ પણ જોઈ જાઓ છો, એ ખબર પડવી જોઈએ. માનો કે કોન્સન્ટ્રેશન વધારી દો, મતલબ જે મેં અંદર સોલ્યુટ નાખેલો છે એ કોન્સન્ટ્રેશન વધારીને હું દ્રાવણ 2 બનાવી નાખું તો દબાણ હજી પણ ઘટી જશે ને, દેખાય. કારણ કે તમે સમજી ગયા છો કે જ્યારે શુદ્ધ સોલ્વન્ટની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ એડ કરીને હું સોલ્યુશન બનાવું છું તો એના બાષ્પ દબાણની અંદર હંમેશા ઘટાડો થશે. જેમ કોન્સન્ટ્રેશન વધારશો બાષ્પ દબાણ વધારે ઘટશે, બરાબર, ઘટાડામાં વધારો થાય. તો એ સમજવાની બાબત છે. ચાલો, અહીંયા આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ પાછો નેગેટિવ પણ વધારે નેગેટિવ મળશે. સીધી વાત છે કે કોન્સન્ટ્રેશન મતલબ મોલાલિટી સોલ્યુશનની જે પણ બનાવો છો એમ, અને ડેલ્ટા P, બરાબર, અને ડેલ્ટા TF બધા સમપ્રમાણમાં ચલે છે, મતલબ એક સરખી પ્રાઇસીસ આપે, મીન્સ સમપ્રમાણ, બરાબર છે. ચાલો, તો આ જે છે એનો ગ્રાફ છે, તો ગ્રાફ મેં તમને કરાવી દીધો, બરાબર, કે કઈ રીતે ઘટાડો થશે. સ્ટેટમેન્ટ ભૂલવું નહીં કે દ્રાવક કરતાં બનતા દ્રાવણનું જે એને શું કહેવાય, બાષ્પ દબાણ છે એ હંમેશા ઓછું હોય છે, રેડી. આ સ્ટેટમેન્ટ યાદ હશે તો ઘણું બધું સોલ્વ થઈ જશે. તો આ આપણો ગ્રાફ છે. હવે ગ્રાફની અંદર શું થશે એ કહી દો. તો આને એક્ઝેક્ટ કહેવાય શું, TF કહેવાય. આને શું કહેવાય, આ T0F હાલો ને, અને આને કહેવાય TF1, બરાબર. બંને વચ્ચેનો આ જે દેખાય એને કહેવાય ડેલ્ટા TF, રેડી. તો આમ લખી શકો ને, ઉપર લખ્યું ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ શું આવશે, TF. આ પાણી લઈએ તો આ તો હંમેશા 0 ડિગ્રી હોવાનું છે, અહીંયા જે પણ આવે એ તમારો જવાબ કેવો આવશે, માઇનસમાં, બરાબર. તો મેં તમને સમજાવી દીધું કે માઇનસમાં કઈ રીતે જવાબ આવે છે, બરાબર. ચાલો,
એટલે ધ્યાન રાખવું કે કઈ રીતે આખું કામ થશે. રેડી, ડેલ્ટા ટીએફ તમને મળી જશે. પછી શું કરશો તમે કે આને કરતાં બનાવશો ટીએફને, તો માઇનસની સાઇન આને મળવાની છે, બરાબર છે. તો માઇનસમાં આન્સર આવશે. એટલે હંમેશા કહેવાનું એમ છે કે માઇનસમાં આન્સર સિલેક્ટ કરવો જો ટીએફ ફાઇન્ડ આઉટ કરવાનું થાય તો. આગળ વધ્યા, ચાલો. રેડી, કઈ રીતે ઇક્વેશન ને એવું બધું આવશે આપણે અત્યારે એ જોઈએ છે. રેડી, ચાલો. તો આપણે આ રીતે કહી શકીએ, હમણાં હજી તમને સમજાવ્યું કે તમે ડેલ્ટા ટી એફ પ્રપોઝનલ ટુ શું લખી શકો, ડેલ્ટા પી લખી શકો, ઓર તમે લખી શકો ડેલ્ટા ટી એફ પ્રપોઝનલ ટુ મોલાલિટી. હું ડાયરેક્ટલી કહી દઉં છું, બરાબર, કેમ કે લાસ્ટ ટાઈમ તમને ઇક્વેશન એક્સપ્લેન કર્યું કે કઈ રીતે આખું આવે છે. ચાલો, તો ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, એમ ટુ કે એફ, એમ ઇન્ટુ કે એફ. કે એફ તો હમણાં તમને સમજાવી દીધું, પણ મેં તમને એમ પણ સમજાવ્યું છે કે જ્યારે પણ એક્ઝામની અંદર તમને કે એફ પૂછાય ઓર ડેલ્ટા ટી એફ પૂછાય ઓર મોલાલિટી પૂછાય આ ઇક્વેશન બેઝ, ત્યારે JEE-વાળા નીટવાળા ધ્યાન રાખે કે કોઈ દિવસ આઈને ભૂલવો નહીં, બરાબર. IMKF, આઈનું બહુ ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. આઈ બધાને ખબર વોન્ટ ઓફ ફેક્ટર છે. ઇનકેસ એવું પણ બની શકે વોન્ટ ઓફ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવો પડી શકે, બરાબર છે. સુયોજન થતું હોય કે વિયોજન થતું હોય એ પ્રમાણે એ ઇક્વેશન આપણે હમણાં જોઈશું, બરાબર, બટ આફ્ટર સમ ટાઈમ. તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ IMKF, આ ઇક્વેશન યાદ રાખવું, આમાંથી કંઈ પણ પૂછાઈ શકે. રેડી, ચાલો. બીજું થર્મોડાયનેમિક બેઝ એટલે થર્મોડાયનેમિક્સ પ્રમાણે. હવે જો તમે થર્મોડાયનેમિક્સના બેઝ ઉપર જાઓ તો યાદ છે આપણે કેબી માટે એક ફોર્મ્યુલા જોઈ હતી, સેમ ડિટો ફોર્મ્યુલા કેએફ માટે આવશે. કેએફ ઇઝ ઇક્વલ ટુ આવશે RTFનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 1000, બરાબર છે. અને એલ ફ્યુઝન, ઓલામાં એલ લેટન્ટ વેપરાઇઝેશન આવતું હતું, લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. આમાં આવશે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન, બરાબર છે. ફ્યુઝન એટલે જામી જાઓ. તો અહીંયા તમે બીજું શું લખી શકો, R ઇન્ટુ TFનો સ્ક્વેર ઇન્ટુ, યાદ છે, મોલેક્યુલર માસ 1000 મલ્ટીપ્લાય ડેલ્ટા એચ ફ્યુઝન. બિકોઝ આપણી પાસે છે કે એલ ઓફ ફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઓફ ફ્યુઝન ડિવાઇડેડ બાય મોલેક્યુલર માસ. તો એ તમે અહીંયા એડ કરશો તો તમારી ફાઇનલ ફોર્મ્યુલા આ રીતે બનશે. ઓકે, નાઉ તમને એ પણ કહી દઉં કે આ જે કેએફની પ્રાઇસ છે ઓર કેબીની પ્રાઇસ છે ટોટલી ડિપેન્ડ્સ ઓન સોલ્વન્ટ, બરાબર. સોલ્વન્ટ પર ડિપેન્ડ કરે છે. તમે સોલ્વન્ટ ચેન્જ કરશો તો કેબી ઓર કેએફ જે છે એ બદલાઈ જશે. લાઈક લાસ્ટ ટાઈમ આઈ ટોલ્ડ યુ દેટ કેબીની પ્રાઇસ જે છે વોટર માટે 0.52 છે, બરાબર છે. ચાલો, પણ વોટર માટે કેએફની પ્રાઇસ છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. રેડી, 1.86. તો આ જે છે એ કઈ રીતે, તો એ પણ સમજાવી દઉં કે એ ડિપેન્ડ કરે છે અને પ્રેક્ટિકલ બેઝ હોય છે પ્રાઇઝીસ જે છે, બરાબર છે. તો કઈ રીતે એક્ઝામની અંદર ઇનકેસ એવું બની શકે કે તમને વોટર લેવાનું કે ઇક્વેશનમાં કેએફની જરૂર છે પણ કેએફ આપશે નહીં, કારણ કે એ લોકોનું વિચારવાનું એવું હોઈ શકે કે સ્ટુડન્ટને કેએફની પ્રાઇસ વોટર માટે ખબર છે, બરાબર છે. તો આપણે થોડું ધ્યાન રાખવું. આવો સવાલ પૂછાય છે કે પાણી માટે કેબી અને કેએફનો ગુણોત્તર જણાવો, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ કે ફોર વોટર કેબી અપોન કેએફ ઇઝ ઇક્વલ ટુ કેટલા, 0.52 ડિવાઇડેડ બાય 1.86. રેડી, તો આઈ ડોન્ટ હેવ કેલ્સિયર પ્રેઝન્ટ, સો તમારે જાતે ટ્રાય કરી લેવી. 0.52 ભાગ્યા 1.86 કરજો એટલે તમારો જવાબ આવશે, બરાબર છે. ચાલો, અને સેકન્ડ થિંગ કે ઇનકેસ એવું પૂછાય કેએફ અપોન કેબી કરો તો આનાથી ઊંધું કરી દેવાનું ભાઈ, બરાબર છે, એટલે તમારો જવાબ આવી જશે. ચાલો, તો આજે આપણે જોયું એને કહેવાય 4 બિંદુ અવનયનની પ્રોસેસ, બરાબર છે. તો આખી એક્સપ્લેન કરી, કયા ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે, બધી વસ્તુ આવી ગઈ. આનાથી વિશેષ આવું કંઈ જરૂરી નથી. આગળ વધીએ. હવે આપણે એક નવો ટોપિક છે અને ટોપિક જે છે એનું નામ છે ઓસ્મોસિસ એન્ડ ઓસ્મેટિક પ્રેશર, એન્ડ એમાં જ આવી જશે રિવર્સ ઓસ્મોસિસ, બરાબર છે. તો આઈ થિંક તમને ખબર હશે કે વોટ ઇઝ ઓસ્મોસિસ, ઓસ્મેટિક પ્રેશર, બરાબર છે. તો બસ એ વસ્તુ આપણે અત્યારે જોવાની છે. ઓકે, ચાલો. તો એના માટે ઓસ્મોસિસ એન્ડ ઓસ્મેટિક પ્રેશર, રેડી. પણ એના પહેલાં એક ક્વેશ્ચન છે. આઈ હેવ અ ક્વેશ્ચન ફોર ઓલ ઓફ યુ.
એન્ડ ક્વેશ્ચન એવો છે જે એક્ઝામમાં આઈ થિંક પૂછાઈ ગયેલો છે, તો ક્વેશ્ચન જરાક હું કાઢી લઉં, બરાબર છે. આકૃતિવાળું ક્વેશ્ચન છે ને એક્ઝામની અંદર પૂછાઈ શકે, અત્યાર સુધીમાં ઘણીવાર પૂછાઈ પણ ગયો છે. રેડી. રિએક્શન પણ આવશે, એટલે ચેકિંગ ડબલ થશે કે એક તો તમને રિએક્શન આવડે છે કે નહીં, ઓકે, અને સેકન્ડ થિંગ કે તમને આ કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં. ચાલો, સવાલ આ રીતે છે. સવાલથી એટલે સ્ટાર્ટ કરું છું કારણ કે ગુજરાત બોર્ડમાં તમે સમજી ગયા છો. રેડી. જો તમે સમજ્યા છો તો કેટલું સમજ્યા છે એનો ખબર પડશે. ઓકે, આપણી પાસે આવું એક પાત્ર છે, બરાબર. એ લોકોએ ક્વેશ્ચનમાં પાત્ર આપેલું છે. રેડી. પછી આ રીતે આ અર્ધપારગમ્ય પડદો છે જેને પી અને ક્યુથી દર્શાવેલો છે. ઓકે, પી ક્યુ અર્ધપારગમ્ય પડદો છે. એક સાઈડ એ લોકોએ સોલ્યુશન રાખ્યું છે 0.1 મોલર અને સોલ્યુશન છે K4FeCN6. ઓકે, K4FeCN6. રેડી. પોટેશિયમ ફેરી સાયનાઇડ. ઓકે, ચાલો. K4 છે ને પોટેશિયમ ફેરોસાયનાઇડ છે. ચાલો, એ થઈ ગયું. પછી આ સાઈડ આપેલું છે 0.01 મોલર અને એ છે FeCl3. ઓકે, ચાલો. રેડી. This one is called side X and this one is side Y. ઓકે, ચાલો. હવે સવાલ એમ કર્યો, સાંભળજો. હવે તમને ખ્યાલ જ હશે કે આપણે રિએક્શન પણ જોઈ ગયા છે કે આ રીતે FeCN6 છે વી હેવ, અને એની પ્રોસેસ આપણે FeCl3 સાથે કરાવીએ છીએ, બરાબર. તો અહીંયા આપણી પાસે બનશે FeCN6 4 ટાઈમ્સ, બરાબર છે. તો 3 દુ 6 અને 6 ચોક 24. તો અહીંયા 4 અને અહીંયા 3 1 મિનિટ, તો 4 દુ 8 અને 6 તેરી 18, બરાબર. તો 10 થશે, એમ પણ મેળ નહીં પડે. 1 મિનિટ. અહીંયા 3 કરીએ અને અહીંયા 4 કરીએ, બરાબર. તો 4 6 24 અને અહીંયા 3 તેરી 9, તો પણ પ્રોબ્લેમ થશે. 1 મિનિટ. Fe3+4, બરાબર. અને FeCN6. ઓકે, 3 ટાઈમ્સ. 3 દુ 6 અને 3 6 18, +18, બરાબર. અને 3 દુ 6, અહીંયા 4 તેરી 12 -12. ઓકે, તો 12 એટલે +6 વધે, 6 ભાગ્યા 3 એટલે 2 વધ્યા. રેડી. ઓકે, થઈ ગયું. ચાલો, હવે કહેવાનું એમ છે કે જ્યારે FeCN6 અને FeCl3 વચ્ચે પ્રોસેસ થાય ને ત્યારે એક નવું સંકીર્ણ ફોર્મ થાય છે. આ મેં પ્રોસેસ કરાવેલી છે તમને, બરાબર છે. પ્રોસેસમાં તમે જોઈ શકો આવું છે કે Fe4 FeCN6 3 ટાઈમ્સ, બરાબર. આજે છે ને એનો પ્રુશિયન બ્લુ કલર આવે, રેડી. મેં સમજાવ્યું હતું કે પેલી ફાઉન્ટેન પેન હોય એનો જે બ્લુ કલર પહેલાંના જમાનામાં હતી, બરાબર, એવો બ્લુ કલર આવે. Fe4 FeCN6 3 ટાઈમ્સ, આવું કંઈ કમ્પાઉન્ડ ફોર્મ થાય. હવે એ લોકોનો સવાલ એમ છે કે આ જે કમ્પાઉન્ડ બને છે ને એ એક્સ સાઈડ બનશે કે વાય સાઈડ બનશે, ને આ મારો પણ સવાલ છે, બરાબર છે. સવાલ એમ છે, એક સાઈડ K4 FeCN6 સોલ્યુશન છે, બીજી સાઈડ FeCl3નું સોલ્યુશન છે, બંનેની મોલારિટી અલગ અલગ છે, બરાબર છે. અને સવાલ એમ છે કે આ બંનેમાંથી કઈ સાઈડ Fe4 FeCN6 3 ટાઈમ્સ, બરાબર છે, એનો બ્લુ કલર તમને જોવા મળશે, એક્સ સાઈડ ઓર વાય સાઈડ. રેડી. વિડીયો પોઝ કરી અને તમે જાતે ટ્રાય પણ કરી શકો, બરાબર છે. કારણ કે જો તમે ઓસ્મોસિસ એન્ડ રિવર્સ ઓસ્મોસિસ બહુ સારી રીતે સમજી ગયા છો, બરાબર, તો આઈ થિંક તમને એનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ચાલો, તો વિચારો અને આન્સર આપો. બાકી હું તો આન્સર આપી જ દઈશ, રિએક્શન તો કહી દીધી છે. રેડી. ચાલો, તો આન્સર આપું. જોવો અહીંયા એ લોકોનો સવાલ એમ છે કે આ પ્રુશિયન બ્લુ કલર આ સાઈડ બ્લુ સોલ્યુશન બનશે કે આ સાઈડ બ્લુ સોલ્યુશન બનશે. આ તો અર્ધપારગમ્ય પડદો છે, અર્ધપારગમ્ય પડદો. રેડી. તો અહીંયા એ લોકોનું કહેવાનું એમ છે કે આ બંનેમાંથી કઈ સાઈડ બ્લુ કલર બને. તો આપણો જવાબ રહેશે કે બંનેમાંથી એક પણ સાઈડ, એક પણ બાજુ બ્લુ રંગ જોવા મળતો નથી, ચાલો, આ તમારો જવાબ છે, બરાબર છે. બંનેમાંથી એક પણ સાઈડ બ્લુ રંગ જોવા મળતો નથી. એન્ડ વાય ધીસ હેપન,
બરાબર છે કે આવું શા માટે થયું, એકી સાઈડ બ્લુ કલર કેમ ન બને, કમ્પાઉન્ડ તો બને છે, બંને વચ્ચે પ્રોસેસ થાય છે. પણ તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે અર્ધપારગમ્ય પડદો ફક્ત સોલ્વન્ટને પાસ થવા દે છે, સોલ્યુટને નહીં. આ સાઈડ જે સોલ્યુશન છે એ કોનું છે, કે ફોર FeCN6 ઓકે પ્લસ વોટર. આમાં સોલ્વન્ટ કોણ છે, વોટર. આ તો દ્રાવ્ય છે, પડદો દ્રાવ્યને પાસ થવા દે નહીં. અને અહીંયા જો વાત કરો તો FeCl3 પ્લસ શું છે, વોટર. ધેન સેમ કન્ડિશન અહીંયા પણ દ્રાવક કોણ છે, વોટર છે. આ શું છે, દ્રાવ્ય, પડદો આને પાસ થવા દે નહીં. તો સીધી વાત છે ના K4 FeCN6 આ સાઈડ જઈ શકે છે, કે FeCl3 આ સાઈડ જઈ શકતું નથી. બેમાંથી એકેય અલ્ટરનેટ થઈ શકતા નથી, મતલબ બે મિક્સઅપ થવાના જ નથી. બે મિક્સઅપ નહીં થાય તો બંને વચ્ચે પ્રોસેસ થઈને આવું કોઈ સોલ્યુશન નહીં બને, બરાબર છે. અને એવું કોઈ કમ્પાઉન્ડ ફોર્મ નહીં થાય તો તમને કલર મળવાનો નથી, બરાબર. કારણ કે તમે એવું ભણી ગયા છો ઓસ્મોસિસની અંદર કે જ્યારે એક પાત્રની અંદર વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકી દો, એક સાઈડ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન બીજી સાઈડની સોલ્યુશનની કોન્સન્ટ્રેશન કરતાં ડિફરન્ટ રાખો તો હંમેશા યાદ રાખજો, હંમેશા દ્રાવકનો પ્રવાહ નોટ દ્રાવ્ય, દ્રાવકનો પ્રવાહ ઓછી કોન્સન્ટ્રેશનથી વધારે કોન્સન્ટ્રેશન તરફ જાય છે. ફરી પાછું, દ્રાવકનો પ્રવાહ ઓછી કોન્સન્ટ્રેશનથી વધારે કોન્સન્ટ્રેશન તરફ જાય છે. આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, બરાબર છે, તો તમે સમજી શકશો. ચાલો તો હું સ્ટેટમેન્ટ કહી દઉં કે જ્યારે અર્ધપારગમ્ય પડદાની મદદથી, અર્ધપારગમ્ય પડદાઓ ઘણા બધા આવ્યો, પાર્ચમેન્ટ પેપર, પછી યાદ છે ને કોપરનું સંકીર્ણ સંયોજન છે, પછી બીજું દેડિકાનું મૂત્રાશય, બરાબર છે, એની જે કોથળી સમથિંગ, બરાબર. તો એ બધા જે છે ને એ અર્ધપારગમ્ય પડદાઓ છે, તો એનો યુઝ કરી શકાય, મતલબ આ ટાઈપનું પ્રેક્ટિકલ વર્ક કરવા માટે. જ્યારે અર્ધપારગમ્ય પડદા દ્વારા બે દ્રાવણોને, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા, એમ પણ કહી દો, બરાબર, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અલગ કરવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ, કોનો પ્રવાહ, દ્રાવકનો પ્રવાહ હંમેશા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહે છે. અર્ધપારગમ્ય પડદો ફક્ત કોને પસાર થવા દે, દ્રાવકને. અર્ધપારગમ્ય પડદો ફક્ત કોના અણુને પસાર થવા દે, દ્રાવકના મોલેક્યુલ્સને જ પસાર થવા દે છે, બરાબર. બાકી કોઈને પસાર થવા દેશે નહીં. આ બહુ સીધી વાત છે, તો તમને એનો ખ્યાલ હોવો જોઈએ. દ્રાવ્યનું કાંઈ નથી થવાનું, કારણ કે દ્રાવ્ય અર્ધપારગમ્ય પડદામાંથી એકેય સાઈડ જઈ શકે એમ નથી, બરાબર છે. ચાલો હવે સીધી વાત છે, એક બીજું એક્ઝામ્પલ આપું, કારણ કે બીજું એટલે આપણે હમણાં લીધું હતું એનો જ યુઝ કરી લઈએ, બરાબર, ભલે ક્વેશ્ચન હોય આપણને ફાયદો થાય. ચાલો આ બંને સોલ્યુશનનું લેવલ સેમ છે. અહીંયા એમ કીધું હતું 0.1 મોલર K4 FeCN6, ઓકે. ચાલો આ સાઈડ 0.01 મોલર FeCl3, ઓકે. ચાલો હવે આમાં તમારે મને જવાબ દેવાનો છે કે બંનેમાં વોટર છે, દ્રાવક તરીકે બંનેમાં શું છે, વોટર, ઓકે. તો વોટર કઈ સાઈડથી કઈ સાઈડ જશે, આ સાઈડથી મીન્સ કે ડાબી બાજુથી જમણી બાજુ, ઓર જમણી બાજુથી ડાબી બાજુ. હમણાં સ્ટેટમેન્ટ શીખવાડ્યું, તો આઈ થિંક તમને એનો ખ્યાલ હોવો જોઈએ અને તમે સમજી શકવા જોઈએ. તો સીધી વાત છે, આમાં કોન્સન્ટ્રેશન અહીંયા કેવી છે, વધારે છે. અહીંયા કોન્સન્ટ્રેશન કેવી છે, ઓછી છે. તો હમણાં આજે થોડીક વાર પહેલાં એક્સપ્લેન કર્યું કે દ્રાવકનો પ્રવાહ હંમેશા ઓછી સાંદ્રતાથી ક્યાં જશે, વધારે સાંદ્રતા તરફ. રેડી. એટલે આપણે શું કહેશું કે અહીંયા જે પાણી છે ને એ પાણી આ પડદામાંથી આ સાઈડ જવાનું ચાલુ કરશે, બરાબર છે. તો આ સાઈડ જશે તો થોડાક સમય પછી જ્યારે તમે આ પાત્રને જોશો ને તો કન્ડિશન આવી હશે,
કન્ડિશન આવી હશે કે અર્ધ પારગમ્ય પડદો PQ, રેડી, આ સરફેસ બહુ ઊંચી જશે અને આ સરફેસ બહુ શું થશે, નીચી જશે. આ સોલ્યુશનમાં 0.1 મોલર શું હતું, K4Fe CN6, રેડી, આવું. અને આ સાઈડ જે હતું એ 0.01 મોલર શું હતું, FeCl3. ચાલો હવે એક પાછો ક્વેશ્ચન છે, આ સાઈડ કોન્સન્ટ્રેશનમાં શું ફેરફાર થાય, આ સાઈડ કોન્સન્ટ્રેશનમાં શું ફેરફાર થાય એ બોલો. એટલું તો તમને ખ્યાલ હોવું જોઈએ કે મોલારિટી અને નોર્માલિટી જે છે, બરાબર છે, એનું ડિપેન્ડન્સ એના ઉપર હોય, કદ ઉપર હોય છે. કદ છેદમાં આવે, યાદ છે ને, કદ વધે તો મોલારિટી ઘટે અને કદ ઘટે તો મોલારિટી વધે. વ્યસ્ત રિલેશન છે કે સાંદ્રતા પ્રપોર્શનલ ટુ વોલ્યુમ, બરાબર છે. તો સીધી વાત છે કે પાણીનો જથ્થો આ સાઈડ વધે છે, બરાબર, આ સાઈડ વધે છે તો કદ વધ્યું તો સાંદ્રતા ઘટે. મતલબ અહીંયા આ K4Fe CN6ની સાંદ્રતા શું થાય, ડાઉન થશે. જ્યારે અહીંયા શું થયું, પાણી ઘટી ગયું ને, વોલ્યુમ ઘટે છે, વોલ્યુમ ઘટે તો સાંદ્રતા વધે. તો આપણે શું કહેશું કે FeCl3ની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા શું થશે, વધે છે. તો આવી વસ્તુ પણ એક્ઝામની અંદર પૂછાય છે કે આપેલા સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ તમને જે પ્રોસેસ આપેલી છે એના બેઝ ઉપર તમે સાચું કહેશો, બરાબર છે, તો ત્યારે તમને આ વસ્તુ કામમાં આવશે. તો હંમેશા એટલી વસ્તુ યાદ રાખવાની કે દ્રાવકનો પ્રવાહ જે સાઈડ જાય છે ત્યાં કોન્સન્ટ્રેશન ઘટશે અને જ્યાંથી જાય છે ત્યાં કોન્સન્ટ્રેશન શું થશે, વધશે. ઓકે, ચાલો. તો આ તો થઈ વાત ઓસ્મોસિસની. હવે આપણી પાસે વર્ડ છે ઓસ્મેટિક પ્રેશર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓસ્મેટિક પ્રેશર? ઓસ્મોસિસ એટલે આ સમજાઈ દીધું એ. હવે ઓસ્મેટિક પ્રેશર શું છે? ઓસ્મેટિક પ્રેશરનો મતલબ શું છે? કોને કહેવાય ઓસ્મેટિક પ્રેશર, બરાબર? તો આ તમને ખબર હોવી જોઈએ. ઓસ્મેટિક પ્રેશરને ગુજરાતીમાં શું કહેવાય? નહીં તો પ્રોબ્લેમ થશે. એને કહેવાય અભિસરણ દબાણ, રેડી. અભિસરણ દબાણને તમે હેનથી દર્શાવો છો, પાઈની સંજ્ઞાથી દર્શાવો છો ને એવી જ રીતે તમને આપેલું હશે, બરાબર છે. તો કહેવાનું એમ છે કે આ જે ઓસ્મેટિક પ્રેશર છે એની ડેફિનેશન તમારે આપવાની છે. ચાલો, તો પહેલાં તમારે જ વિચારવાનું છે અને પછી આન્સર મળશે, બરાબર. તો જો તમે વિચારી લીધું હોય તો સાંભળજો. મેં એમ કીધું હતું કે અહીંયાથી પ્રવાહ આ સાઈડ આવે છે, યાદ છે. તો હવે હું ઈચ્છું છું કે પાણીનો પ્રવાહ આ સાઈડથી આ સાઈડ આવવાનું શું થઈ જાય, બંધ થઈ જાય, નથી આવવા દેવું, બરાબર છે. તો એક ઓપ્શન છે. ઓપ્શન એમ છે કે અહીંયા શું લગાડો, પ્રેશર લગાડો, બરાબર. ઉપર અહીંયા પ્રેશર લગાડશો ને, બરાબર, એ પ્રેશર અહીંયા ફોલો થશે અને અહીંયાથી પાણીનો પ્રવાહ આ સાઈડ આવવાનું શું થઈ જશે, બંધ. તો એક બહુ સિમ્પલ વાત કહી શકાય, અભિસરણની ઘટના અટકાવવા માટે. અભિસરણ ખબર છે ને કે ઓછી કોન્સન્ટ્રેશનથી વધારે કોન્સન્ટ્રેશન તરફ દ્રાવકનો પ્રવાહ વહેવો, એને અભિસરણ કહેવાય, બરાબર છે. તો એ અભિસરણની ઘટના અટકાવવા માટે જે પ્રેશર લગાડવું પડે ને સપાટી ઉપર, એને શું કહેવામાં આવશે, ઓસ્મેટિક પ્રેશર, અભિસરણ દબાણ. તો અહીંયા તમે જોઈ શકો મેં દબાણ લગાવ્યું છે P જેટલું, બરાબર છે. જે પ્રેશરને આપણે એનાથી દર્શાવીએ, અભિસરણ દબાણ પાઈ. તો અહીંયા હું કહી દઉં કે અભિસરણની ઘટના અટકાવવા માટે, અભિસરણની ઘટના અટકાવવા માટે સપાટી પર લગાડવા પડતા દબાણને શું કહેવામાં આવશે, અભિસરણ દબાણ કહે છે, અભિસરણ દબાણ કહે છે, રેડી. એને ઓસ્મેટિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. હવે આજે ઓસ્મેટિક પ્રેશર, અભિસરણ દબાણ પાઈ જે છે, રેડી, એની જેમ બીજું આવશે રિવર્સ ઓસ્મોસિસ, બરાબર છે. પણ પહેલાં તો પાઈ જે છે એની પ્રોપર વાત આપણે કરશું, બરાબર, અને પછી આગળ વધીશું. પાઈનું એક ઇક્વેશન આવશે, પાઈ ઇઝ ઇક્વલ ટુ ρgh, બરાબર. આવું ઇક્વેશન તમે આપી શકો. આઈ થિંક ફિઝિક્સમાં કે એમાં તમારે આવતું હશે, રેડી. તો બસ એ જ વસ્તુ. એમાં જી એટલે આવશે એસેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, બરાબર. ગ્રેવિટીના કારણે જે એનો ગ્રેવિટી અચળાંક જી આવે એ, બરાબર છે. રો એટલે આવશે ડેન્સિટી ઓફ સોલ્યુશનની ઘનતા, એચ
આવશે હાઇટ, બરાબર છે, કેટલી હાઇટ હોય છે એ. રેડી. તો આ ઇક્વેશન આપણને કેમેસ્ટ્રીમાં એટલું કોઈ કામનું નથી, કારણ કે આપણે આના બેઝ કોઈ ક્વેશ્ચન એમ નહીં આવે, બરાબર છે. તો આપણા માટે જે ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે આપણે એ ઇક્વેશનને ફોલો કરશું. ઓકે, ચાલો. તો એ ઇક્વેશન માટે રેડી થઈ જાઓ. પાઈ હંમેશા પ્રપોર્શનલ ટુ કોના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો આ હંમેશા યાદ રાખવું કે પાઈ છે ને એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. મતલબમાં ઇફ તમારા સોલ્યુશનની કોન્સન્ટ્રેશન બહુ હાઈ લેવલની છે તો ઓસ્મેટિક પ્રેશર પણ હાઈ લેવલનું આપવું પડશે, કારણ કે જોઈ લો અહીંયા સાંદ્રતા બહુ વધારે હશે તો ફટાફટ પાણી આ સાઈડ આવશે, અને જેટલું ફટાફટ આ સાઈડ આવશે એટલું વધારે પ્રેશર અહીંયા એપ્લાય કરવું પડશે. તો મતલબ અભિસરણ દબાણ છે એ સાંદ્રતાના કેવા પ્રમાણમાં, સમપ્રમાણમાં, બરાબર. એ જ રીતે તમે કહી શકો કે તાપમાનના પણ કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં. રેડી. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ઓસ્મેટિક પ્રેશર જે છે એ સાંદ્રતા અને તાપમાનના કેવા પ્રમાણમાં ચલે છે, સમપ્રમાણમાં ચલે છે, બરાબર છે. અને સિમ્પલ ઇક્વેશન બની જશે પાઈ ઇઝ ઇક્વલ ટુ ICRT. આ જે સમપ્રમાણતાનો સિમ્બોલ છે કાઢવા માટે આપણે આર એડ કરી દઈએ. સી ફોર કોન્સન્ટ્રેશન. આઈ તો તમારે ગમે ને આર જ રાખવાનો છે, તમારે પાસે ઓપ્શન નથી. તો આ ઇક્વેશન છે, બરાબર, જેનો યુઝ કરી અને તમે પાઈ સુધી પહોંચી શકો. અને ઘણીવાર પાઈ આપ્યું હોય તો સાંદ્રતા શોધી શકો, બરાબર છે. સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં રાખવી. એમાં રાખવી મોલ પ્રતિ લીટર, એટલે કયો યુનિટ થઈ ગયો, મોલારિટી. રેડી. તો બીજું પણ ઇક્વેશન બની શકે. કઈ રીતે જુઓ, પાઈ ઇઝ ઇક્વલ ટુ, આઈ તો છે જ, અહીંયા મોલ પ્રતિ શું છે, લીટર, બરાબર, મલ્ટીપ્લાય આર મલ્ટીપ્લાય શું આવશે, ટી. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ ICRT. ઓકે, આપણી પાસે આ રીતે છે. ચાલો, એમાં મોલ એટલે વજનના છેદમાં શું થાય, અણુભાર. તો આપણે એ પણ જોઈ લઈએ. રેડી. ચાલો, તો પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, અહીંયા વજનના છેદમાં અણુભાર, બરાબર. સી ઇઝ ઇક્વલ ટુ, અને મલ્ટીપ્લાય શું આવશે, લીટર આવશે, બરાબર. અને અહીંયા શું આવશે કે આર મલ્ટીપ્લાય શું આવશે, ટી, બરાબર. આઈ મલ્ટીપ્લાય, ચાલો, વજનના છેદમાં અણુભાર એટલે તો મોલ થાય, પણ દળ ભાગ્યા કદ એટલે શું થશે, ઘનતા થાય, રો, બરાબર. મલ્ટીપ્લાય શું આવે, આર મલ્ટીપ્લાય ટી ડિવાઇડેડ બાય શું આવે, અણુભાર. તો મતલબમાં આવા ઇક્વેશન પણ ફોર્મ થઈ શકે ને એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, બરાબર. પછી એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં, એક્ઝામમાં ઘણીવાર ફોલો થાય છે. સમઅભિસારી દબાણ, એમ કે આ બે સોલ્યુશનના દબાણ, આ બંને સોલ્યુશન સમઅભિસારી છે. સમઅભિસારી છે એવું કે એટલે પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ શું ગણી લેવાનું, પાઈ 2, બરાબર છે. પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ શું ગણી લેવાનું, પાઈ 2. ક્યારે, જ્યારે બે દ્રાવણો કેવા હોય, સમઅભિસારી હોય, સમઅભિસારી હોય, ત્યારે તમને શું ફાઇન્ડ કરવાનું કહેશે, કાં તો કોન્સન્ટ્રેટ બેમાંથી એકની ફાઇન્ડ કરવાની કહેશે, ટેમ્પરેચર સેમ આપી દે ઇન કેસ, બરાબર છે. તો આ રીતે IC1RT1 ઇઝ ઇક્વલ ટુ IC2RT2. તો આ તો કેન્સલ આઉટ થઈ જશે ને. આઈ જે છે એ આઈ ઇન કેસ અલગ હોઈ શકે, સેમ હોઈ શકે, વી ડોન્ટ નો, બરાબર છે. તો આ રીતનું મતલબમાં થઈ શકે. જ્યારે સમઅભિસારી દ્રાવણો આપે ત્યાં તમારે હંમેશા આ કરવાનું કે પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ શું કરી દેવાનું, પાઈ 2. ઇક્વેશન એપ્લાય કરી દેવાનું, IC1RT1 ઇઝ ઇક્વલ ટુ IC2RT2. રેડી. અને બંને દ્રાવણો એવા આપે કે બંને માટે આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય, 1. તો સૂત્ર શું થાય, C1T1 ઇઝ ઇક્વલ ટુ C2T2, બરાબર. તો C1/C2 ઇઝ ઇક્વલ ટુ T2/T1. તો મતલબમાં આવા ઇક્વેશન તમે જાતે રહીને આમાંથી ફોર્મ કરી શકો અને તમારો જે પણ દાખલો છે એના આન્સર સુધી તમે પહોંચી શકો. ઓકે, ચાલો, તો આગળ વધ્યા બીજા નંબરનું કે બીજું આર છે એ કેટલી પ્રાઇઝ લઈ શકો એ, બરાબર છે. તો આરની પ્રાઇઝ જે છે એ તો ડિપેન્ડ કરે કે તમારો મતલબમાં કે તમને બીજા જે પણ વસ્તુ આપેલી છે, બરાબર, એનું કેવી રીતે છે, ટેમ્પરેચર કેલ્વિનમાં છે, બરાબર છે, કેલ્વિનમાં, જો કે કેલ્વિનમાં હશે. પછી કોન્સન્ટ્રેશન છે એ મોલ પ્રતિ લીટરમાં છે. તો ખાસ કરીને આર તમારે વાલી મોકેવાળો યુઝ કરવો પડે, 51 લીટર મોલ કેલ્વિન. તો આર જે છે વાલી મોકેમાં કેટલો આવશે, 0.08182,
બરાબર, વાલિમોકે, બરાબર, વાલિમોકે, ઇન્વર્સ વાતાવરણ લીટર મોર કેલ્વિન, બરાબર. તો આર છે એ બને ત્યાં સુધી આની અંદર આવડો યુઝ કરી લેવો, આવડશે. ચાલો, તો આ એક તમારું ઇક્વેશન બને છે, બરાબર. અને એમાં સમ અભિસારી કે તો સીધી વાત છે, બંનેના અભિસરણ દબાણ કેવા હશે સેમ, તો તમે કમ્પેર કરી શકો અને એ રીતે તમારો આન્સર આવશે, બરાબર છે. ચાલો, પછી આમાંથી બીજું કે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાની કે એકની, તો તમને ખ્યાલ આવી જવાનો છે કે આવે તમારે કામ કરવાનું છે. ઓકે, ચાલો, ઓકે. હવે આગળ વધવામાં એક બાબત કે માનો કે એવું કહેવામાં આવે, આવા સવાલ એ બહુ પૂછાય છે, તો એ પણ કહી દઉં કે આ જે છે ને એ માનો કે દ્રાવક છે, બરાબર. એ દ્રાવકની અંદર માનો કે તમે આ રીતે એને શું કહેવાય, દ્રાક્ષ મૂકો છો. બાયોલોજીવાળાને ખબર હશે, બરાબર. દ્રાક્ષ મૂકી દેશો, જે પેલી આવે છે આપણી સૂકી દ્રાક્ષ આવે, બરાબર, એનો દાણો મૂકી દેવાનો. હવે કન્ડિશન શું થશે કે આ બહારનું જે દ્રાવક છે, અથવા માનો કે તમે દ્રાવણ પણ લઈ લ્યો છો તો એની સાંદ્રતા ઓછી છે, બરાબર. દ્રાવક છે એટલે કોન્સન્ટ્રેશન ઓછી હશે, કારણ કે દ્રાવક પોતે જ છે, કંઈ પદાર્થ નથી નાખ્યો. અહીંયા સાંદ્રતા કેવી છે, વધારે છે. તો અમુક સમય પછી તમે જોશો ને તો આ જે દાણો જે છે, બરાબર છે, એ દાણો કેવો થઈ ગયો હશે, તો આઈ થિંક એ ફૂલી ગયો હશે, બરાબર છે. શું થઈ ગયું હશે, ફૂલી ગયો હશે. એનું રીઝન છે પાણી ક્યાં જશે, અંદર, એટલે એ ફાટી જશે. તો દ્રાક્ષ જે છે, બરાબર, એ શું થઈ જાય, ફાટી જાય. આનાથી જુદી કન્ડિશન લઈ લઈએ, બરાબર, કે આપણે એ જે દ્રાક્ષ છે એનો દાણો આમાં મૂક્યો સોલ્યુશનમાં, એને સીએલનું દ્રાવણ લઈ લીધું, બરાબર. અને એ જે એને સીએલનું દ્રાવણ છે એની સાંદ્રતા બહુ વધારે રાખી. સાંદ્રતા કેવી રાખી, વધારે, જ્યારે અંદરની સાંદ્રતા કેવી છે, ઓછી. રેડી. તો સીધી વાત છે ને કે દ્રાવકનો પ્રવાહ હંમેશા ઓછી કોન્સન્ટ્રેશનથી ક્યાં જાય, વધારે કોન્સન્ટ્રેશન તરફ જાય. ઓકે, વી નો ધેટ. એટલે આમાંથી પાણી સોલ્યુશનમાં જવાનું ચાલુ કરી દેશે. તો થોડીક વાર પછી જ્યારે તમે જોશો ને તો આ જે દ્રાક્ષનો દાણો છે, બરાબર છે, એ શું થઈ જાય, ચીમળાઈ જશે. રેડી. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન પણ તમારે પૂછાઈ શકે, તો એનું પણ ધ્યાન રાખવું જો કે બાયોલોજીવાળાને તો પ્રેક્ટિકલ આવે છે એટલે એ લોકોને ખ્યાલ છે કે આ વસ્તુ આખી શું છે. રેડી. ચાલો, પછી આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ રિવર્સ ઓસ્મોસિસની પ્રોસેસ છે, બરાબર છે. તો રિવર્સ ઓસ્મોસિસની પ્રોસેસ એટલે શું, તો સાંભળજો. હમણાં થોડીક વાર પહેલાં આપણે એવું કીધું કે આપણે જે દ્રાવકનો પ્રવાહ છે એ ઓછી કોન્સન્ટ્રેશનથી વધારે કોન્સન્ટ્રેશન તરફ આવે છે, અને અટકાવવા માટે આપણે ઉપર પ્રેશર લગાવીએ છીએ. ઓકે, એ પ્રેશર આપણે એટલું હદ સુધી લગાવશું કે ખાલી દ્રાવકનો પ્રવાહ છે એ ઓછી કોન્સન્ટ્રેશનથી વધારે કોન્સન્ટ્રેશન તરફ આવવાનું શું થઈ જાય, બંધ થઈ જાય, એટલું જ પ્રેશર લગાવશું. એને ઓસ્મેટિક પ્રેશર કહેવાય. પણ જો એની જગ્યાએ હું એવું કરું કે જે પ્રેશર લગાવું છું ને સરફેસ ઉપર, એ પ્રેશરની માત્રા બહુ વધારી દઉં, તો આખી કન્ડિશન ઊંધી થઈ જશે. ઊંધી ઇન ધ સેન્સ કે દ્રાવકનો પ્રવાહ જે છે એ જે ઓછી કોન્સન્ટ્રેશનથી વધારે કોન્સન્ટ્રેશન તરફ આવતો હતો ને એની જગ્યાએ ક્યાં ચાલુ થઈ જશે, વધારે કોન્સન્ટ્રેશનથી ક્યાં જશે, ઓછી કોન્સન્ટ્રેશન તરફ જશે. તો એ જે આખી ઉલટી ઘટના જોવા મળીને બિકોઝ ઓફ હાયર પ્રેશર વિચ ઇઝ મોર ધેન રિક્વાયર્ડ, બરાબર, તો એને રિવર્સ ઓસ્મોસિસની પ્રોસેસ કહેવાય, બરાબર. તો અત્યારે ઘણી બધી જગ્યાએ આ રિવર્સ ઓસ્મોસિસ જે છે ને એ મેક્સિમમ યુઝ થાય છે, પણ એ આખી ઘટના આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, બરાબર છે, કેમ કે અત્યારે આપણો ટાઈમ ફિનિશ, બરાબર. તો જેટલા પણ ટૉપિક તમને એક્સપ્લેન કર્યા, જેટલા પણ ઇક્વેશન છે, બરાબર છે, એ તમારે ખાસ યાદ રાખવાના છે. અને નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીશું અને બીજા 1-2 ટૉપિક બાકી છે લેશનમાં, એ જોઈ અને હવે MCQ કરાવીશ, બરાબર છે. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ. ઓકે.